ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઈવર એસોસિએશન દ્વારા નિવૃત્ત ડ્રાઈવરોનો સન્માન સમારોહ યોજાયો. ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઈવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એસોસિએશનના અધ્યક્ષ કનુભાઈ વાળંદ અને ભૂપેન્દ્રભાઈ પરમારની આગેવાની હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ડ્રાઈવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઈવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું. ત્યારબાદ નિવૃત્ત થયેલા ડ્રાઈવરોનું સન્માન કરીને તેમનું યોગદાન સ્મર્યું. આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચરભાઈ રાઠોડે જણાવ્યું હતું કે નિવૃત્ત થયેલા ડ્રાઈવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે, જેથી તેમનું જીવન સુખમય બની રહે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માત્ર સન્માન નથી, પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઈવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો. ભારતની અને ગુજરાતની વિકાસની અંદર પોતાનો સિંહ ફાળો આપ્યો છે. પરિવારની પરવા કર્યા વગર સવારે વહેલા ઉઠી રાત્રે મોડે કે 2 દિવસે 3 દિવસે બી ઘેર પહોંચી અને ખડા પગે સંવિધાનિક ફરજ બજાવી છે. એવા ડ્રાઈવર લોકોના આજે હક અધિકાર માટે જે કંઈક બાકી હોય એ સરકારે સત્વરે વિચારવું જોઈએ, તથા આ ડ્રાઈવર એસોસિએશનના તમામ ડ્રાઈવરોને તમામ પ્રકારની સુવિધા મળી રહે, એમને આજીવિકા જળવાઈ રહે તથા એમને બાકીનું શેષ જીવન છે તંદુરસ્ત જીવી શકે એવી અભ્યર્થના એમને શુભેચ્છા પાઠવીએ છીએ. અને ડ્રાઈવર એસોસિએશનના આજના આ વિદાય સમારોહના કાર્યક્રમમાં 28 જેટલા ડ્રાઈવરોનું બહુમાન કરવામાં આવ્યું અને તમામને શુભેચ્છા પાઠવીએ છીએ.